જય ઝૂલેલાલ મીઠા, કચ્છજા બધા ભાઈ બહેનો કે રામ રામ. મિત્રો, ગુજરાતની ધરતી પર એક એવો પ્રદેશ છે જેની ઓળખ માત્ર રણ વિસ્તારથી નહીં પરંતુ અનોખી સંસ્કૃતિ, સાદગીભર્યું જીવન, પ્રાચીન કિલ્લાઓ, કલાત્મક મંદિરો અને ગૌરવશાળી ઇતિહાસથી દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે. એ પ્રદેશ એટલે આપણું કચ્છ. તો ચાલો મિત્રો, આજે આપણે સમયના પૈડાને લગભગ 40 વર્ષ પાછળ ફેરવીએ અને જોઈએ કે તે સમયનું કચ્છ કેવું હતું, લોકોનો પહેરવેશ, રહેણી કહેણી, બજાર અને જે આજે ઇતિહાસ બની ગઈ છે. મિત્રો, આજથી લગભગ 40 વર્ષ પહેલાંનું કચ્છ આજના કચ્છથી ઘણું અલગ હતું. ત્યારે જીવનમાં આધુનિક સુવિધાઓ ઓછી હતી, પરંતુ લોકોના દિલમાં પ્રેમ અને લાગણી ભરપૂર હતી. અહીંના લોકો વિશે એક કહેવત આજે પણ ખૂબ પ્રખ્યાત છે: કચ્છી માળું રણને પણ ઝરણ બનાવે, રેતીમાં ખેતી કરે, અધૂરપને મધુરપમાં ફેરવે અને રજને પણ રજત બનાવી દે. એ આપણા કચ્છના લોકો. મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંદાજે 36 વર્ષ જૂનું છે. આ વિડીયોમાં કચ્છના ભૂત શહેરના એક વ્યસ્ત બજાર વિસ્તાર જોવા મળે છે. લોકોની રોજબરોજની અવરજવર, સાદગીભર્યું જીવન અને તે સમયનું વાતાવરણ આજે પણ અનેક યાદો તાજી કરી દે છે. આ વિડીયો પણ એક બજારનો છે જેમાં લોકો ખરીદી કરતા જોવા મળે છે. મિત્રો, એ સમયનું કચ્છ આજ કરતાં ઘણું શાંત હતું. આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જશે. મિત્રો, જો તમને આપણા ભૂતકાળની આવી અનમોલ યાદો, દુર્લભ જૂના વિડીયો અને ઇતિહાસના અજાણ્યા પાના જોવાનું ગમતું હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોમાં કચ્છના એક ગામના કાચા મકાનો અને તે સમયનું સાદગીભર્યું ગ્રામ્ય જીવન જોવા મળે છે. મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંદાજે 40 વર્ષ જૂનું છે. આ દ્રશ્યો માત્ર ઘરો જ નથી બતાવતા, પરંતુ તે સમયની જીવનશૈલી, સંસ્કૃતિ અને લોકોની સાદગીની ઝલક આપે છે. કદાચ આ દ્રશ્યો જોતા તમને પણ તમારું બાળપણ, તમારા ગામની ગલીઓ અને એ જૂના દિવસોની અનેક મીઠી યાદો તાજી થઈ જશે. ત્યારબાદ આ દુર્લભ દ્રશ્યોમાં આપણે કચ્છના રણ વિસ્તારમાં વસતા લોકોના પરંપરાગત ઘરો જોવા મળે છે. આ ઘરોથી તે સમયના લોકોની સાદગીભરી જીવનશૈલી અને કુદરત સાથેનો તેમનો ગાઢ સંબંધ અનુભવી શકાય છે. ધ્યાનથી જોશો તો એક માજી રોટલા કરતા જોવા મળે છે. મિત્રો, આજે આપણી પાસે જીવનને સરળ બનાવતી અનેક સુખ સુવિધાઓ છે, છતાં પણ મનની શાંતિ અને સાચો આનંદ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગે છે. જરા વિચાર કરો, આજથી 30-40 વર્ષ પહેલાં લોકો પાસે આટલી સુખ સુવિધાઓ નહોતી, છતાં પણ તેમની પાસે ખુશી, સુખ અને આત્મીયતા ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી. ત્યારબાદ આ વિડીયો ક્લિપ વર્ષ 2000ની આસપાસની છે. આમાં આપણને નાના બાળકો રમતા નજરે પડે છે. આ વિડીયો જોઈને તમને પણ તમારું બાળપણ યાદ આવી ગયું ને? મિત્રો, આ દ્રશ્યમાં એક ભાઈ પોતાની ગાય અને ભેંસોને ચરાવવા માટે લઈ જતા જોવા મળે છે. આ સરળ દ્રશ્ય તે સમયના ગ્રામ્ય જીવનની એક સુંદર ઝલક રજૂ કરે છે, જ્યાં પશુપાલન લોકોના રોજિંદા જીવનનો મહત્વનો ભાગ હતો. મિત્રો, હવે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અંદાજે વર્ષ 2000ની આસપાસનું છે. આ વિડીયોમાં કચ્છના એક વિસ્તારના લોકો પીવાના પાણી માટે પાણી ભરતા જોવા મળે છે. તે સમયમાં પાણી મેળવવું દરેક માટે સહેલું નહોતું, તેથી દરેક ટીપાનું મહત્વ લોકો સારી રીતે સમજતા હતા. આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે પાણી માત્ર એક જરૂરિયાત નથી, પરંતુ કુદરતની અમૂલ્ય ભેટ છે. આજે પણ આપણે પાણીનો બગાડ ન કરવો અને સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જળ છે તો જીવન છે. મિત્રો, હવે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વર્ષ 2001નું છે. આ વિડીયોમાં કચ્છના એક શહેરની શાકભાજી માર્કેટ જોવા મળે છે. લોકો બજારમાં ખરીદી કરતા મળે છે. વેપારીઓ ગ્રાહકોને બોલાવતા જોવા મળે છે. આજે આવા દુર્લભ દ્રશ્યો આપણા માટે કોઈ ખજાનાથી ઓછા નથી. આવા વિડીયો સાચવી રાખનાર અને આપણા સુધી પહોંચાડનાર દરેક વ્યક્તિને હું દિલથી નમન કરું છું. મિત્રો, હવે આગળ આપણે કચ્છના વિવિધ વિસ્તારોના કેટલાક દુર્લભ અને વર્ષો જૂના દ્રશ્યો જોવા જઈ રહ્યા છીએ. જો તમને આમાંથી કોઈ સ્થળ, ગામ કે વિસ્તાર ઓળખાતો હોય તો તેનું નામ કોમેન્ટમાં લખજો.
મિત્રો, તો આવી હતી આજથી લગભગ 40 વર્ષ પહેલાંની આપણા કચ્છની સુંદર અને યાદગાર ઝાંખી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા જૂના, દુર્લભ અને ઐતિહાસિક વિડીયો આગળ પણ જોવા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.